સરકારી માહિતી મુજબ ભારતમાં કુલ દૂધની જરૂરિયાતના 34% જ દૂધનું ઉત્પાદન થાય છે. બાકીનું બધું દૂધ ડુપ્લિકેટ બને છે, જે પ્રાણઘાતક મેલામાઇન અને વંધ્યત્વ, કેન્સર, કિડની ફેલ, ચેતાતંત્ર ફેલ જેવા અનેક રોગો કરનારા કેમિકલમાંથી બને છે. 1980 સુધી ભારતના તમામ ગામો તાલુકામાં બધાના ઘરે પુષ્કળ ગાયો ભેંસો હતી, જેની સંખ્યા આજે 25% થઈ ગઈ અને વસ્તી 2 ગણી થઈ ગઈ, જેની સામે બજારો મીઠાઈના વેચાણની માત્રા 10 ગણી વધી ગઈ. આ કેવી રીતે શક્ય બને? બજારમાં મળતા સફેદ પેંડા, બરફી 25 થી 50 લીટર દૂધમાં કોસ્ટિક સોડા કે કપડાં ધોવાના સોડા બેહદ માત્રામાં નાખીને દૂધને ફાડી નાખે છે અને બાકીનું પાણી ફેંકી દઈને 15 મિનિટમાં પેંડા બનાવવામાં આવે છે. તમારા અંગત કોઈ કેટરસવાળા મિત્રો હોય તો તેને પૂછી લેજો. આપણે જે કેસર પેંડા, એલચી પેંડા અને ડ્રાયફ્રૂટની મીઠાઈ ખાઈએ છીએ તેના એસેન્સ મળે છે. અને દૂધની ડેરીમાં જે ઘી બને છે તેમાં 10% માખણ અને 90% સોયાબીનનું તેલ અને કેમિકલો નાખીને બનાવવામાં આવે છે. આ જ ઘી મંદિરોમાં વેચાતા પ્રસાદમાં વાપરવામાં આવે છે. 1 કિલો ચણાના લોટમાં 250 ગ્રામ સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ નાખવાથી જ ખમણ ફૂલે છે. અને આપણે સુરતીઓ રોજના ટન મોટે ખમણ ખાઈ જઈએ છીએ. તમામ મોંઘી હોટલનું ખાણું ડુપ્લિકેટ ઘી, ઝેરી રિફાઇન્ડ તેલ, મેંદો, ભેળસેળિયા, કેમિકલવાળા વાસી પદાર્થોમાંથી જ બને છે, જેને ખાવામાં લોકો વૈભવ અને અહોભાગ્ય માને છે. મોજ શોખના નામે જન્મદિવસે ઝેરી કેક કાપવાને બદલે જો મારું માનું તો ગાયના દૂધના પેંડા, મોહનથાળ, સુખડી કે લાડુનો પ્રસાદ બનાવીને જ વહેંચવો જોઈએ. ઘરે મહેમાન આવે ત્યારે બજારની મીઠાઈ કરતાં ઘરમાં જ બનાવેલા ગોળના લાડુ, સુખડી, લાપસી, શીરો, લીલા પોકનું જાદરિયું અને ખીર, દૂધપાક જ ખવડાવવા જોઈએ. 2 પૈસાના અહંકારમાં અને દેખાદેખીમાં બહારનું ઝેર ખાવાનું અને ખવડાવવાનું મહાપાપ બંધ કરીએ તો સારું. હવે આજથી જ શરૂઆત કરશો તો કાલે પરિવર્તન ચોક્કસ દેખાશે. બજારમાં મળતી આ બધી જ વસ્તુઓ ક્યારે બંધ નહીં થાય, પણ જો આપણે લેવાનું જ બંધ કરી દઈશું તો આ બધી વસ્તુઓ માર્કેટમાંથી આપોઆપ ગુમ થઈ જશે. હવે આપ સૌની જવાબદારી છે કે આ વિડીયોને બધા ઘર સુધી પહોંચાડી દો, કારણ કે આપણે સ્વાસ્થ્યને લગતો એક ગંભીર મુદ્દો છે.